પોલીસ આરોપીને પકડવા જતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા। આરોપીના ખભા પર બેસીને દબોચ્યો। 1000ની ઉઘરાણી કરવા નીકળેલા ગુંડાઓને પકડવા જ્યારે પોલીસે બોચી પકડી તો અન્ય આરોપીએ બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો, છતાં પોલીસ ઝૂકી નહીં। પોલીસ કર્મી આરોપીના ખભે ચડી ગયો અને 6 ધારદાર ચપ્પુ સાથે ત્રાટકેલી ગેંગ પર પોલીસ તૂટી પડી। ફિલ્મના શૂટિંગ જેવા લાગતા આ દ્રશ્યો રીલ નહીં રિયલ છે। સુરતનું ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું। આ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ 1000 રૂપિયા ઉછીના લીધા હતા, જેની ઉઘરાણી પહેલા ફોન પર કરી યુવાને હમણાં નહીં આપી શકે તેવી અપીલ કરતા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી ડરેલા યુવાને તુરંત પોલીસને આ અંગેની જાણ કરી, જેથી આરોપીઓ 3 બાઇક પર ધારદાર હથિયાર સાથે આ વિસ્તારમાં પહોંચે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ। હુમલાખોરો સોસાયટીમાં ઘૂસીને સચિનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસ કાફલો ત્યાં સજ્જ થઈને પહોંચી ગયો। પોલીસની ગાડીઓ અને જવાનોને અચાનક સામે જોઈને હુમલો કરવા આવેલા ગુંડાઓના હોશ ઉડી ગયા અને નાસભાગ મચી ગઈ। પોલીસને જોઈને હુમલાખોરોએ પકડાઈ જવાના ડરથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક પર સવાર હુમલાખોર ભાગવા માટે જોરદાર એક્સિલેટર આપે છે, ત્યારે પોલીસકર્મી પાછળથી એક આરોપીને પકડીને ખેંચી રસ્તા પર પટકે છે, જેના કારણે ચાલુ બાઇક હવામાં એક ટાયર પર થઈ જાય છે અને સંતુલન ગુમાવતા બંને રસ્તા પર પટકાય છે। બીજી તરફ પોલીસ જવાનો હાથમાં દંડા લઈને તેમની પાછળ જીવના જોખમે દોડે છે। એક હુમલાખોર ગલીમાં સંતાઈને ભાગવાની કોશિશ કરે છે, પણ બાહોશ પોલીસ જવાનો તેને પકડીને રસ્તા પર પાડી દે છે। આ આખા ઓપરેશનનું સૌથી રોમાંચક અને દિલધડક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક આરોપીએ પોલીસની પકડમાંથી છૂટવાને માટે જોરદાર ઝપાઝપી કરી। જો કે નીડર પોલીસે તેને જમીન પર પછાડ્યો અને તે ફરીથી ભાગી ન જાય તે માટે એક પોલીસ જવાન તેના ખભા પર બેસી ગયો। રસ્તાની વચ્ચે ચાલેલું આ દ્રશ્ય કોઈ ફિલ્મી એક્શન જેવું લાગતું અને આ જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા। પોલીસે તમામ આરોપીઓને રસ્તા પર લાઇનમાં બેસાડી તેમની કડક પૂછપરછ કરી અને તલાશી લેતા ઘાતક હથિયારો મળી આવ્યા। મહેસાણા હાઈવે પર આઈસર પલટી કાર પડતા કારમાં સવાર લોકો ઝૂંધાઈ ગયા। અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે। કલોલના શેરથા બાયપાસ પાસે એક કમકમાટીભર્યો અકસ્માત થયો। અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતા આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો। કારમાં અંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજનને નીચે દબાઈ જવાથી તેનું પ્રાણ પંખીરું ઉડી ગયું। આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી, જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા। અકસ્માતની જાણ થતાં જ ટોલ રોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। અંકલેશ્વરમાં ટ્રેલરમાં આગથી મચી ગઈ નાસભાગ। અંકલેશ્વરના કસ્ટમ વિભાગ હેઠળ આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગી। યાર્ડમાં પાર્ક કરાયેલા ટ્રેલરના કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાયા અને પળવારમાં આગ ભભૂકી ઉઠી। આગ લાગતા જ યાર્ડમાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટી સિલિન્ડર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, પરંતુ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેથી ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું। કચ્છના માંડવીના સ્મારકમાં દીપડો દેખાયો। ક્રાંતિ તીર્થ સ્મારક પાસે થોડા દિવસે દીપડો આવી ચડતા ફફડાટ ફેલાયો। ગામના સરપંચ દ્વારા લોકોને સાવધાન રહેવા અપીલ કરી। અમદાવાદમાં એક આરોપી એક્ટિવા ચોરતો રંગે હાથે ઝડપાયો। શહેરના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી। ચોરીના એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। આ ગુનામાં 2 આરોપીઓ હાલ પણ ફરાર છે। આ બાજુ અમદાવાદના કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરો ત્રાટક્યા। દવાખાનામાંથી ચાંદીની મૂર્તિ, 3000 રોકડ અને ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા। બારીનું લોક તોડી ચોરે દવાખાનામાં પ્રવેશ કર્યો હતો। આ તરફ સુરતની નવી સિવિલમાં 2 નશેડીઓએ હંગામો મચાવ્યો। પોસ્ટમોર્ટમ રૂમમાં 2 નશેડીઓએ આતંક મચાવ્યો। સિવિલના પૂર્વ વોર્ડ બોય અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ધમાલ મચાવતા પોલીસે પકડ્યા હતા, તો અઠવા પોલીસ મથકના એએસઆઈ સાથે માથાકૂટ કરી। આ તરફ અરવલ્લીમાં આપના 2 કાર્યકરો દારૂ સાથે પકડાયા। મોડાસામાં મધુવન સોસાયટીમાં ફ્લેટ આગળ બાઇકમાંથી વિદેશી દારૂ પકડાયો। ભરૂચના જંબુસરમાં દેવકુઈ ગામે કોન્ક્રીટ મિક્સર મશીને પલટી મારતા અકસ્માત સર્જાયો। કોન્ક્રીટ મિક્સર મશીને અન્ય સાથે 3 વાહનોને અડફેટે લીધા હતા। ટ્રેક્ટર અને 2 બાઇકને અડફેટે લીધા। અકસ્માતમાં એક બાળકીનું મોત થયું, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। વડોદરાના વાઘોડિયા 4 લેન રોડ પર લોકો જીવના જોખમે સવારી કરતા નજરે પડ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન પર પોટલા મૂકવામાં આવ્યા છે અને પોટલાની ઉપર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે, છતાં ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી। તો સુરતના ડુમસમાં રિક્ષામાં સીન સપાટા કરવા શખ્સને ભારે પડ્યા। પેસેન્જરોએ રિક્ષાની બહાર નીકળી વિડીયો બનાવ્યો। પોલીસે રિક્ષા ચાલક પાસે કાન પકડીને માફી મંગાવી। અમદાવાદ શહેરમાં હવસના ભૂખ્યા હવસખોરોએ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવ્યું। હવસની ભૂખ સંતોષવા માટે નરાધમ સાવકા પિતાએ 6 વર્ષ 10 મહિનાની પુત્રીની જિંદગીને બરબાદ કરી નાખી। ઉછેરવાના બદલે નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું। પિતાની કરતૂતને લઈને બાળકીએ બૂમ કરતા તેનો ભાંડો ફૂટ્યો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો।
ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોએ અંબાજી મંદિર ભક્તોથી છલકાયું, ત્યારે રવિવારની રજાના દિવસે શક્તિપીઠ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી. સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું. તો ઉત્તર વાહિની નર્મદા પંચકોશી પરિક્રમામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. શનિ રવિની રજાઓમાં યાત્રાળુનો આંકડો 1 લાખને પાર થયો. માત્ર એક જ રાતમાં 1 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોવા મળ્યા. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખતા નદી પાર કરવા 4 નવી બોટ તૈનાત કરાઈ. બોટમાં સવારી કરવા માટે ભક્તોની લાંબી કતારો નજરે પડી. વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસના મંત્રી કનુભાઈ દેસાઈ પણ પુત્રના અવસાનથી દુઃખી રમણ પાટકરને સાંત્વના આપવા પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમણ પાટકરના ગામ ધોડીપાડામાં તેમના નિવાસસ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગુરુ પ્રદીપ જોટાંગિયાનો આશ્રમ